તમને લોકોને માઇન્ડ ગ્રેડ છે તો મોટી 4 મિસ્ટેક 4 વર્કઆઉટ આજે હું તમને બતાવીશ. એ વર્કઆઉટ તમારા નિયમિત તમારા શેડ્યુલમાં તમે એડ કરશો તો ક્યારે પણ તમને માઇન્ડ ગ્રેડ નહીં થાય, પ્લસ તમને જે ઓવર થિંકિંગ થાય છે એ પણ નહીં થાય. માઇન્ડ ગ્રેડ નું કારણ એક જ વસ્તુ છે, તમારું વધારે ટેન્શન લેવું. ઓફિસ જતા હોય એનું ટેન્શન લેવું, ઘરનું ટેન્શન લેવું, ડાયટ બરાબર નથી કરતા. ગુજરાતમાં જેટલા લોકો છે ગુજરાતી છે એ લોકોને ખાસ વિનંતી કે સવારનો નાસ્તો, બપોરનો નાસ્તો ને સાંજનું ભોજન એમાં તમે થોડું પ્રોટીન એડ કરો. પ્રોટીન વાળી ડાયટ કરશો તો 100% તમને રિઝલ્ટ મળશે. પહેલા આપણે વાત કરશું ડાયટની. ડાયટમાં તમે શું લઈ શકો છો? સવારમાં તમે ચા બિસ્કિટની જગ્યાએ શેણા લઈ લો, એની સાથે તમે સલાડ લઈ શકો છો. બપોરે લંચમાં તમે જે સબ્જી લ્યો છો, રોટલી લ્યો છો, ભાત લ્યો છો, એની જગ્યાએ તમે કઠોળની સબ્જી યુઝ કરો. કઠોળની સબ્જી યુઝ કરો, એની સાથે રોટલી લ્યો છો તો કોઈ ઇસ્યુ નથી. રોટલી લ્યો, પણ તમારા જેટલું નિયમિત છે એટલી વસ્તુ રોટલી લ્યો, વધારે લેવાની જરૂર નથી. ડિનરમાં શું લેશું? ડિનર મેન વસ્તુ છે. તમે હળવો ખોરાક લ્યો, જેટલું બને એટલું લો કાર્બ્સ લ્યો. જેટલો તમે લો કાર્બ્સ લેશો એટલો તમારો માઇન્ડ ફોકસ રહેશે. ડિનરમાં તમે પનીર લઈ શકો છો, ટોફુ લઈ શકો છો, ખીચડી ને દૂધ ખાઈ શકો છો. દૂધ ખાવું પણ જરૂરી છે તમારા કેલ્શિયમ માટે. હવે આપણે વર્કઆઉટ જોઈએ કે વર્કઆઉટ આપણે કયા કયા કરી શકીએ છીએ અને કયા ના કરવા જોઈએ. પેલા તો આપણે જે 4 મોસ્ટ ઓફલી વર્કઆઉટ છે એ કરશું. તમારું જો માથું ઉપર દુખે છે, સાઈડમાં દુખે છે, પાછળ દુખે છે, આંખોમાં દુખે છે, જો આંખની બાજુમાં દુખતું હોય માથું તમારું, ડાર્ક સર્કલ થઈ ગયા છે, આંખમાં દુખે છે, પાણી આવી જાય છે, તો એના માટે તમે જે મોબાઈલ યુઝ કરો છો લેટ નાઇટ એ બંધ કરવો પડશે તમારે. તે તમે કામ કરો છો એમાં તમારે એવું લાગે તો સનગ્લાસીસ આવે છે પ્રોટેક વાળા, જે તમે કોમ્પ્યુટરમાં ઓફિસ વર્ક કરો છો તો એની માટે એક વખત કઢાવવા બહુ જરૂરી છે. અને ના કઢાવો તો પણ ચાલશે. માઇન્ડ ગ્રેડ વસ્તુ એવી છે કે તમે ક્યારે તેલ નહીં નાખતા હોય, તેલ નાખવાનું ચાલુ કરો. માથામાં રાતે સૂતા પહેલા તમારે નાવાનું રહેશે, એની પછી તમે ઘસીને માલિશ કરવાનું રહેશે. તમે કોઈ પણ તેલ યુઝ કરતા હોય કે કોઈ પણ બ્રાન્ડનું તેલ યુઝ કરતા હોય કોઈ ઇશ્યુ, કોકોનટ સાદું તેલ લ્યો તમે, એને તમે પૂરેપૂરું માથામાં ઘસી લ્યો. એનામાંથી એનો ફાયદો શું થશે? તમારું જે અંદર જે નસું હોય એનું એક બ્લડ સર્ક્યુલેશન થશે. બ્લડ સર્ક્યુલેશન થશે તો તમને ફાયદા પણ એમાં રહેશે. તમારા હેર ગ્રોથ થશે, તમારા વાળ કાળા રહેશે. નિયમિત તેલ નાખવાના ફાયદા બહુ બધા છે. તમે ગૂગલ કરી શકો છો, ગૂગલમાં પણ જોઈ શકો છો. વર્કઆઉટ બીજો શું કરશો? મેડિટેશન બહુ જરૂરી છે તમારો દિમાગ છે ને શાંત કરવા માટે. મેડિટેશન બહુ વસ્તુ જરૂરી છે તમારો દિમાગ શાંત કરવા માટે. જ્યાં સુધી તમારો દિમાગ શાંત નહીં હોય ત્યાં સુધી તમને માઇન્ડ ગ્રેડ પણ થશે, ઓવર થિંકિંગ પણ થશે. તો દિમાગ શાંત કરવા માટે શું કરવું જોઈએ? શાંતિથી આ રીતના પોઝિશનમાં બેસો, ઊંડો શ્વાસ લ્યો, આજુબાજુનું જેટલી વસ્તુ તમે જુઓ છો એ બધું એનાલાઇઝ કરો. તમે આખો દિવસ શું કર્યું છે એ એનાલાઇઝ કરો. શાંતિથી મગજમાં વિચારો કે આગળનું તમારે શું કરવું છે. કોઈએ આગળના દિવસો જોયા નથી. માનો કે તમે રાતે સુવો છો તો કાલે સવારે શું થવાનું ખબર નથી. તો તમે જે પણ ભગવાનને યાદ કરતા હોય યાદ કરો. ભગવાનને યાદ કરીને શાંત મગજ કરી નાખો અને સવારમાં મેડિટેશન કરો તો બહુ સારામાં સારું છે. મેડિટેશન વસ્તુ એવી છે કે તમારો માઇન્ડ ફોકસ કરી નાખશે. આ રીતના મેડિટેશન કરવું જરૂરી છે. પછી બીજી વસ્તુ, કપાલભાતિ કરવી બહુ જરૂરી છે. કપાલભાતિ કઈ રીતના કરશો? તમે ઊંડો શ્વાસ લો, બહાર કાઢો. આ વસ્તુ તમે કરશો, ઊંડો શ્વાસ લો ત્યારે પેટ અંદર જશે, બહાર કાઢો ત્યારે પેટ બહાર નીકળશે. કપાલભાતિનો મતલબ શું છે? તમારી ડાયજેશન સિસ્ટમ સ્ટ્રોંગ રહેશે. તમારો માઇન્ડ ફોકસ જ્યારે ક્યારે નહીં રહે કે તમારી ડાયજેશન સિસ્ટમ સ્ટ્રોંગ નહીં હોય, તમારી ગર્લ્ડ હેલ્થ સ્ટ્રોંગ નહીં હોય, ત્યારે તમારો માઇન્ડ ડાયવર્ટ થાય છે. તમારો માઇન્ડ જ ફોકસ એટલું કરે છે કે તમારા માઇન્ડમાં તમારે શું ચાલે છે. તો કોઈ પણ વસ્તુ ચાલવા દેવી નહીં. ઓફિસનું કામ હોય, ઓફિસથી બહાર નીકળે ત્યારે ઓફિસમાં રહેવા દો. ઘરનું કામ હોય તો ઘરમાં રહેવા દો. બાકી બધું તમારો પ્રોબ્લેમ છે. હું તમને એક વસ્તુ સારી કહેવા માંગુ છું. બાકી તમારી મરજી, કરો ના કરો, પણ આટલી વસ્તુ તમે ફોલો કરશો તો 100% તમને રિઝલ્ટ મળશે. વર્કઆઉટ નંબર 3, તમારે આ રીતના પગ રાખો, આ રીતના બેસો, આ રીતના. પછી 2 હાથ ધીરે ધીરે આગળ જવા દો. જેટલા બને એટલા આગળ જવા દો. માથું નીચે કરો, આ રીતના રાખો. ઊંડો શ્વાસ ભરો, ધીરે ધીરે છોડો. આ 10 થી 15 વખત કરશો એટલે ઓટોમેટિક થઈ જશે. તમારું બ્લડ સર્ક્યુલેશન કરવું બહુ જરૂરી છે. પછી આ પતી જાય પછી આ રીતના રાખો અને માથાને પૂરેપૂરું ઘુમાવો.
આ રીતના માથું ઘુમાવવાથી ફરક શું પડશે મિત્રો? આ રીતના માથું ઘુમાવશો તો તમારું જે બ્લડ સર્ક્યુલેશન છે ને એ થશે. મેઇન વસ્તુ તમારું બ્લડ સર્ક્યુલેશન નહીં થાય તો તમને માઇગ્રેન થશે ને થશે. બાકી તમે બીજી પણ વસ્તુ કરી શકો છો. તમારા ડાર્ક સર્કલ છે તો તમે વધારે પાણી પી શકો છો. લેટ નાઇટ જાગવાનું બંધ કરી દો. બધી જ વસ્તુ થઈ જશે. જ્યાં સુધી તમારી ગટ હેલ્થ સારી નહીં કરો ત્યાં સુધી કોઈ પણ વસ્તુ નહીં થાય. તો ગટ હેલ્થ પણ સારી કરવી જરૂરી છે. બીજી વસ્તુ તમને જો અહીંયા તમે ટેપ કરશો, આવી રીતના ટેપ કરો. રોજે આખો દિવસમાં 3 વખત કરી શકો છો. સવારમાં કરી શકો છો, બપોરે ટાઈમ મળે તો બપોરે કરી શકો છો, સાંજે કરી શકો છો. વધીને 2 થી 3 મિનિટ તમારા શરીરના હેલ્થ માટે જો અપલોડ કરશો તમારા વર્કઆઉટની અંદર તો 100% રિઝલ્ટ મળશે. આ રીતના કરવાનું રહેશે. ટેપ કરતા જાઓ, પૂરા માથામાં ટેપ કરતા જાઓ. આ વર્કઆઉટ તમે 100% ફોલો કરીને જોજો. વિધન તમને 30 દિવસની અંદર રિઝલ્ટ મળી જશે. અને જો વિડીયો ફરીથી જોઈને કમેન્ટ જરૂર કરજો. અને આવી જ રીતના દોસ્ત જે લોકોને માઇન્ડગ્રેડ છે એ લોકોને શેર જરૂર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાઇક બટન દબી દેજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમને લોકોને પણ માઇન્ડગ્રેડ છે, બીજાને કોઈને છે તો એ લોકોને શેર જરૂર કરો. વિડીયો સંપૂર્ણ જોયો એના માટે થેન્ક યુ. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.